રીતે મેડિકલમાંથી મેડિસિન ને બધું લઈ લેતા હોય છે, તો એમના માટે એ ખાલી સિમ્ટમને સપ્રેસ કરશે એ ટાઈમ માટે. અને અગર તમને બેઝિક થયું હશે તો 2-4 મહિના સરસ પણ નીકળી જશે. પછી લીધું અને જે રીતે આપણને માથું દુખે, કાલ્પોલ લઈએ, મેટાસિન લઈએ મટી જાય છે, એવી રીતે વાસોગ્રેન લો તો મટી જશે. પણ રૂટ લેવલની ક્યોર નહીં કરશો તો પહેલા જે માઇગ્રેન તમને 2 મહિનામાં થતું હતું એ પછી મહિનામાં થશે, પછી 15 દિવસમાં થશે, પછી આવું પણ બની શકે. કેમ કે સામે ખોરાક, આહાર, વિહાર અને રાઈટ મેડિસિન લેવી બહુ જ જરૂરી છે આના અંદર. ઓકે, તો એવા લોકો માટે તમારી કોઈ સલાહ છે પોતાની રીતે મેડિસિન લઈ લે છે? બેઝિક પહેલા તો શરીરને જે રીતે મેં કીધું કે આહાર વિહાર અને સાત્વિક આહાર વિહાર લો, ત્રિફલા લઈ શકો, શીતોપલાદી લઈ શકો, તમે બેઝિક લેવલ ઉપર ડિટોક્સ કરી શકો બોડીને, સાત્વિક મિન્ટની ટી છે, ધાણા પુદીનાનું જ્યુસ છે, એવું બધું લઈ શકો. પણ અગર નથી ક્યોર થતું તો દરેક વસ્તુની હોમ રેમેડી ના હોય, પછી તો તમે કન્સલ્ટન્ટને જ મળવું પડે આયુર્વેદામાં ડિટેલમાં જઈને કે આનું શું કારણ છે, અને એક પરફેક્ટ સુપરવિઝન હોય તો તમે એક રાઈટ ટ્રીટમેન્ટ સુધી પહોંચી શકો. સંપૂર્ણ રીતે ક્યોર થઈ શકે? થઈ શકે ઇઝીલી. તમને એને ખાલી પરફેક્ટ એ આયુર્વેદમાં જ થઈ શકે. કેમ કે એમાં જ તમને લાઇફસ્ટાઇલ ઉપર પણ ધ્યાન આપવાનું કહેશે, આહાર ઉપર પણ ધ્યાન આપવાનું કહેશે, અને પ્લસ તમને મેડિસિન આપશે. તો જયારે ત્રણો વસ્તુ રૂલ થાય તો જે તમારી ડાયલેશન ઓફ જે નસોનું જે ડાયલેશન થતું હોય અને માઇગ્રેનનું અટેક આવતું હોય એ રૂટ લેવલ ઉપર ક્યોર થઈ જતું હોય છે. પણ એ તમને પ્રોપર વેમાં જ જવું પડે.